પાટણની લાયન્સ ક્લબ દ્વારા આરોગ્ય સેવા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ યોગદાન સ્વરૂપે અંદાજિત ₹9,80,000ની કિંમતનું એબીજી એટલે કે ધમની રક્તવાયુનું મશીન ધારપુર મેડિકલ કોલેજને દાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જીએમઈઆરએસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહ, તબીબી અધિક્ષક ડોક્ટર પારુલ શર્મા, આરએમઓ ડોક્ટર રમેશ પ્રજાપતિ તેમજ બાયોકેમિસ્ટ્રી વિભાગના વડા ડોક્ટર હિમાંશુ પટેલ તેમણે પાટણની લાયન્સ ક્લબને બિરદાવી હતી। લાયન્સ ક્લબના પ્રમુખ નિકુલ ચુનાવાલા, મંત્રી રાજુભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ મનોજ પટેલ સહ ખજાનચી ભદ્રેશ મોદી સહિત બિપિન પરમાર, નરેશ પરમાર અને અન્ય ડોક્ટર્સ અને લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન ગૌરવ મોદી, પરીન પંચીવાલાએ ભારે જહેમત ઉઠાવી હતી। આ એબીજી મશીનના ઉપયોગથી ગંભીર દર્દીઓમાં ઓક્સિજન લેવલ, એસિડ બેઝ બેલેન્સ તેમજ શ્વસન સંબંધિત તકલીફોનું ઝડપી અને ચોક્કસ નિદાન શક્ય બનશે। ખાસ કરીને ઇમરજન્સી વિભાગ, આઈસીયુ અને ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ દર્દીઓની સારવાર વધુ અસરકારક અને સમયસર કરી શકાશે। લાયન્સ ક્લબ પાટણના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે આવી સેવાકાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે। આ દાનથી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગરીબ અને સામાન્ય દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે, જે સમાજ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરેલ છે। આપણે ગુજરાતીમાં હું તમને પૂછું, આ જે એબીજી મશીન સાહેબ અહીંયા આપણે ધારપુર હોસ્પિટલને મળ્યું છે, તો એને લીધે દર્દીઓને જે ક્રિટિકલ એકદમ પરિસ્થિતિ હોય છે ત્યારે કઈ રીતે ઉપયોગી થઈ શકશે? સૌથી પહેલાં લાયન્સ ક્લબના પ્રતિનિધિઓનો ખૂબ આભાર માનું છું કે એમને ઓટોમેટેડ બ્લડ ગેસ એનાલાઇઝર મશીન જે કહેવાય એ 9 લાખ રૂપિયાની માત્ર રકમનું જે અત્રેની સંસ્થા જે મેડિકલ કોલેજ અને હોસ્પિટલને સમર્પણ આપ્યું છે। જે અહીંના દર્દીઓ છે જે બિચારા આઈસીયુ કેર બહુ અફોર્ડ પ્રાઇવેટમાં નથી કરી શકતા, એમના દર્દીઓને જ્યારે આવી ક્રિટિકલ કેર જોઈએ તો ધારપુર એક ઉત્તર ગુજરાતમાં એક જ એટલી મોટી હોસ્પિટલ છે જે આપણા અંતરિયાળના જે સિરિયસ પેશન્ટો છે જે બહારની હોસ્પિટલોથી અહીંયા આવે છે એમના માટે આ મશીન અને એના જે રિપોર્ટ થશે એક આશીર્વાદ સાબિત થશે। કેમ કે એમાં જે ક્રિટિકલ રિપોર્ટ્સ થાય છે જેમાં તમારું SpO2 એટલે જે બ્લડ ગેસ લેવલના ઓક્સિજન છે, બ્લડ CO2 લેવલ છે અને અમુક ઇલેક્ટ્રોલાઇટ્સ છે જે તમારા પેશન્ટની ક્રિટિકાલિટી ડિફાઇન કરે છે અને એમાં જે ક્લિનિશિયન છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે એને આગળ સારવાર કઈ રીતે કરવી એનું માર્ગદર્શન આપે। એટલે પેશન્ટ કેરમાં આ એક બહુ જ અગત્યનો ફાળો ભજવશે અને અમે ખૂબ ઋણી છીએ લાયન્સ ક્લબના એના એન્ડ વી આર વેરી થેન્કફુલ। થેન્ક યુ સર। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।